જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો મોર્નિંગ થઈ ગયું છે અને આજે વાતાવરણ કંઈક એવું છે, વાદળા જેવું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ તો સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો પ્રકૃતિ બેન કે કોણ વધારે થાય એવું આજે આપણે વિડીયો બનાવવો છે. તો વિડીયોમાં સરસ છેક સુધી બન્યા રહેજો. આગળ જોઈએ આપણે વિડીયોમાં શું કરીએ તે. તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો. સવારનું કામકાજ પતી ગયું છે અને હવે રસોઈ કરવાની તૈયારી ફૂલ જોશમાં હાલે છે. જો કપડાં બપડા ધોઈ દીધા છે ઉપર, રસોઈ કરવાની કામગીરી ચાલુ કરીએ છીએ. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને જો પાણીપુરીનો મસાલો બનાવે છે. વાહ વાહ, શું નાખ્યું? જો પાણીપુરીનો મસાલો બનાવે છે. પહેલા તો બટેટા બાફા છે, એમાં પછી લાલ મરચું પાવડર, નિમક, ધાણા જીરું અને આપણે જો પાણી સરસથી પાણી બનાવી લીધું. કા જો તીખું પાણી અને ગીળું પાણી, અને ચણા બફાઈ ગયા છે, બટેટા બફાઈ ગયા છે. અને આજે ફાઇનલી નરેશે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવ્યો છે. શું કેવું? હે, જોરથી બોલો ને, મોઢામાં જીભ નથી. જો કેમ માવો બેનો કાંઈ ઘટે નહીં. જો આને પૂરી નાખી છો એમાં. કા પૂરી નાખો એકાદી. પૂરી હોય પાણીપુરી એમ પ્રકૃતાબેન એક્સટેટાઈડ હતા પાણીપુરી ખાવા માટે. ઓહો, એનું મોઢું તો જો ફૂલે. ચાલો નરેશ તમને પાણીપુરી ફરી ફરીને દેતા જશે, અમે ખાતા જઈએ. તો આજે અમે એક ચેલેન્જ કરીએ છીએ કે કોણ વધારે પૂરી ખાય. જે વધારે ખાય એને હું સોડા પાવાના છે. હું સોડા પાવાના છે. ઓકે, જો બેને ચાલુ કરી 3, 2, 1 આ પહેલી. ચાવ જેવો બીજી પાણીમાં મિસ્ટેક છે. મીઠું કયું મીઠું ઓલું આ તીખું દેખાઈ ગયું? પાણીપુરીમાં ચેલેન્જ તો રોટલામાં ખાઈ ને. ચોથી, પાંચમી મારી ચોથી, મારી તારી ત્રીજી લો. કેટલી પૂરી બધી કરવાની? અને ખૂટ્યા પેકેટ મારી દઈએ તો વાટું પાંચમી, ચોથી મારી દઈશ એટલે મારી ઘર પર જાવ પછી છઠ્ઠી, નાની ભરો. પાંચમી છઠ્ઠી, અમારે સાતમી, 10મી 10મી નથી તો ભૂલાઈ દેવા મને. છઠ્ઠી સાતમી, આઠ, ચેલેન્જ કરી જાય પૂરીનું. કડકડાટી કરો માં. કેટલા મિનિટ? 9, મારે 8, હે 8મી, એટલી બધી આગી શું? નહીં કાલ 7મી લો. 8મી કરી દે.
એવું લાગે કે પાણીપુરી વાળા ભાઈ દેતા હોય. એવું લાગે તને? તને એવું લાગે? તો પાણીપુરી વાળા ભાઈ છે ને. હાલો 12 નવમી હા 10મી મારું પેટે ભરી આ બેન મોજ ખાય છે આપણે. મોઢું નાનું ને પૂરી વધારે ખાય. 11 અમે આપણે ગેઢા થઈ ગયા દાંત હોય ને. નાની નાની પૂરી ગોતે છે જો એટલે મોટી પૂરી અમારે હાટું રહેવા દે. નરસ ફરતા જાય છે ને અમે ખાતા જઈએ. 12 આપણે 10 પ્રકૃતિ 12 કોણ મોર થયું તો 16 13 12 16 તારીખ એને દેવાની. તમારા બાપ દીકરીને થઈ જમને સોડા પાવાની. તારે પાવાનું તું આવી હું ન ખાઈ દઉં. તમે બાપ દીકરી આવી ગયા. પૂરી લઈએ તમારે હાલો હાલો ખાઓ ખાઓ. આપણે પૂરું પ્રકૃતિ ખા તો આ પાણીપુરી ભરે છે. આ એની ડીશ અલગ અલગ કરે છે. શું કેવું જો નંબર એવું છે તમારી પાસે નથી તો મારી પાસે નથી ભાઈ. હાલો સોડા પીવા. સોડા પીવા આવી જાઓ. કોકો પર આવી જાય કાલની આવી જાય હારી ગઈ એમ. હું છે ને પાણીપુરી ચેલેન્જ હતી ને તેમાં હું હારી ગઈ છું. તાર બાપ દીકરીએ ધરાર મારી પાસેથી પૈસા લઈ અને સોડા પીધી છે. અમારી એ ચેલેન્જ હતી કે જે હારી જાય ને એને સોડા પીવાની. તો આ બાપ દીકરીએ મારી પાસેથી ધરાર હું હારી ગઈ ને તો જો આપણે પાણીપુરી ખાઈ લીધી છે. પ્રકૃતિબેન કે આજે તો આપણે ચેલેન્જ વિડીયો બનાવવો છે કોણ વધારે ખાય. તો પ્રકૃતિબેન જ જીતી ગયા છે. એટલે સોડા ખાઈ કહે કે મને સોડા પા એટલે સોડા પાઈ દેવું. બસ અમે આવા નવા નવા વિડીયો બનાવીએ છીએ. તમને બધાને ઉત્સાહ અને આનંદ થાય એવા વિડીયો બનાવીએ છીએ. તો કેવા લાગે છે મનોરંજન માટે આપણે બધા વિડીયો બનાવતા હોઈએ છીએ ફેમિલીમાંથી. તો તમને બધાને કેવા લાગે છે તે જરૂરથી જણાવજો. આવા નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કેમ કે અમારી પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ અમારા પ્રકૃતિબેનનું મનપસંદ નામ રાખ્યું છે પ્રકૃતિ. કેમ કે પ્રકૃતિ છે એ મારું બેબીનું નામ છે. એટલે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ. તો સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો અને બસ આગળ થાય એવું તમે કંઈક સલાહ સૂચન અને કંઈક પ્રગતિ થાય એવું કંઈક સપોર્ટ કરજો. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા છો તો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને મારી ચેનલમાં આવ્યા છો એ બદલ વેલકમ. બસ આવા નવો સપોર્ટ આપતા રહેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને, યુટ્યુબને અને બધા મારા યુટ્યુબ ભાઈઓને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.